નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ. તમારું બધાનું આપણી સરસ મજાની નવી યુટ્યુબ ચેનલમાં ગુજરાતી ટુ ઇંગ્લિશ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી પરંપરા મુજબ વિદ્યાર્થી મિત્રો, આ આપણે કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ મૂકવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 લેક્ચર જોઈ ગયા. પહેલો લેક્ચર હતો એમિઝાર વાળો, એની ધમાકેદાર પ્રેક્ટિસ કરી. વોઝવર વાળો પણ આપણે વિડીયો જોઈ લીધો, એની પણ ધમાકેદાર પ્રેક્ટિસ કરી. અને આજે તમારા માટે હું લઈને આવ્યો છું વિલ બી અને શેલ બી, એની ધમાકેદાર પ્રેક્ટિસ કરવાની છે. તો ક્યાંય જાતા નહીં, મારી સાથે પ્રેક્ટિસ કરતા રહેજો, ક્યાંય વાંધો આવવા દઈશ નહીં. તો આપણે છે ને આ વિડીયોનું શરૂઆત કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ છે વિલ બી અને શેલ બી. વિદ્યાર્થી મિત્રો, વિલ બી અને શેલ બી નું ગુજરાતી થાય હશે, થશે અને બનશે. થોડીક એવી ઇન્ફોર્મેશન આપી દો. મતલબ જે આ ફ્યુચર ટેન્સ છે ભાઈ વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યમાં કાંઈક આપણે કોઈ પણ વસ્તુની વાત કરવાની છે, કોઈ પ્રાણીની વાત કરવાની છે, કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી પોતે ક્યાં છે, મતલબ ભવિષ્યમાં ક્યાં હશે, પોતે શું છે, એના અસ્તિત્વની આપણે આમાં પ્રેક્ટિસ કરવાની છે આ વિડીયોમાં. તો ક્યાંય જતા નહીં, આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણું સેન્ટેન્સ છે ભાઈ, હું ખુશ રહીશ. ભાઈ હું ખુશ રહીશ. આઈ વિલ બી હેપી. જુઓ કેવું લાગે, મસ્ત મસ્ત, જોરદાર આ સેન્ટેન્સ લાગે ભાઈ. ઇમોજી વાળા સેન્ટેન્સ આજે લઈને આવ્યો તમારા માટે. એટલે આમ શું મજા આવે, ઇમેજિનેશન તમે કરો ને ભાઈ એટલે તમને મજા આવે. ભાઈ હું ખુશ રહીશ, આઈ વિલ બી હેપી. સેકન્ડ સેન્ટેન્સ છે ભાઈ, તે મોડો નહીં હોય. તે મોડો નહીં હોય ભાઈ. હી વિલ નોટ બી લેટ. શું તે ઘરે રહેશે? ભાઈ પૂછે, શું તે ઘરે રહેશે? વિલ હી બી એટ હાઉસ અથવા તો વિલ હી બી એટ હોમ. એવી રીતના તમે બોલી શકો. મારી પાછળ પાછળ તમે પણ બોલતા જાજો, તો જ વધારે મજા આવશે ભાઈ, તો જ વધારે મજા આવશે. હું ડોક્ટર બનીશ ભાઈ, હું ભવિષ્યમાં ડોક્ટર બનીશ અને બધાની સેવા કરીશ ભાઈ. હું ડોક્ટર બનીશ નું ઇંગ્લિશ થાય આઈ વિલ બી અ ડોક્ટર. તમે શું ભવિષ્યમાં બનવા માંગો છો ભાઈ? તમે શું ભવિષ્યમાં બનવા માંગો છો એ મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો ભાઈ. હું ડોક્ટર બનીશ, હું પોલીસમેન બનીશ, હું ખેડૂત બનીશ, આઈ એમ અ ફાર્મર. એવી રીતના તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો ભાઈ. તેણી તૈયાર નહીં હોય ભાઈ, તેણી તૈયાર નહીં હોય. સી વિલ નોટ બી રેડી. સી વિલ નોટ બી રેડી. શું તમે પાર્ટીમાં હશો? ભાઈ પ્રશ્ન પૂછે, શું તમે પાર્ટીમાં હશો? વિલ યુ બી ઓન ધ પાર્ટી, એટલે વિલ યુ બી એટ ધ પાર્ટી. એવી રીતના તમે બોલી શકો છો. અમે એક ટીમમાં રહીશું ભાઈ, અમે એક ટીમમાં રહીશું ભાઈ. વી વિલ બી અ ટીમ. શું તેઓ સ્કૂલમાં હશે? પૂછે ભાઈ, શું તેઓ સ્કૂલમાં હશે? વિલ ધે બી એટ સ્કૂલ. શું એની ઇંગ્લિશ થાય? વિલ ધે બી એટ સ્કૂલ. હું એકલો નહીં હોય ભાઈ, હું એકલો નહીં હોય. આઈ વિલ નોટ બી અલોન. એકલાનું ઇંગ્લિશ થાય અલોન ભાઈ, હું એકલો નહીં હોય. નેક્સ્ટ, એ મજાનું હશે ભાઈ. એ રહ્યું ને એ મજાનું, એકદમ મજાનું હશે. ઇટ વિલ બી ફન. આમ જો કેવો મસ્ત મજાનો ડાગલો હશે. સ્માઈલ કરે, સ્માઈલ. તેણી મારી બહેન હશે ભાઈ, તેણી રહી ને મારી બહેન હશે. સી વિલ બી માય સિસ્ટર. તેણી મારી બહેન હશે ભાઈ. આપણે એમ કેવું કે તે મારો ભાઈ હશે. હી વિલ બી માય બ્રધર. એવી રીતના તમે પણ બોલી શકો. મારી સાથે સાથે તમે પ્રેક્ટિસ કરતા રહેજો, તો જ મજા આવશે ભાઈ, તો જ તમને બેનિફિટ મળશે, બાકી નહીં મળે. પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. બોલે કેમ પ્રેક્ટિસ કરવાની ખબર હે તમને? ઓલા નથી કહેતા કે બોલે ના બોર વેચાય. જો તમે બોલશો તો તમારા બોર વેચાય. એવી રીતના જો તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે. જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને જલ્દી આવડશે. ઓકે, તે આસાન નહીં હોય ભાઈ. તે રહ્યુંની આસાન નહીં હોય, બહુ હાર્ડ છે. તે આસાન નહીં હોય. ઇટ વિલ નોટ બી ઇઝી. ઇટ વિલ નોટ બી ઇઝી. શું ભણવામાં આગળ હઈશ ભાઈ? પોતાને પ્રશ્ન પૂછે ભાઈ, એના ઉપર વિશ્વાસ નથી ભાઈ. શું ભણવામાં આગળ હઈશ? વિલ આઈ બી અહેડ. અહેડ મતલબ આગળ. આગળને ઇંગ્લિશમાં કહેવાય અહેડ. આઈ વિલ બી અહેડ ઇન સ્ટડીઝ. શું ભણવામાં આગળ હઈશ? અમે તૈયાર રહીશું ભાઈ. ગમે એ વસ્તુમાં અમે તૈયાર જ રહીશું, તમે ચિંતા ના કરો. વી વિલ બી રેડી. અમે તૈયાર રહીશું અથવા તો હસું ભાઈ. હસું પણ તમે કહી શકો, એ ભવિષ્ય છે ભાઈ. વી વિલ બી રેડી.
તમે શાંત નહીં હો ભાઈ, તમે શાંત નહીં હોય. યુ વિલ નોટ બી ક્વાઇટ. શાંતને ઇંગ્લિશમાં કહેવાય ક્વાઇટ. ઓકે, નેક્સ્ટ આગળ આપણે વધીએ. શું તેણી રજા પર હશે ભાઈ? શું તેણી રજા પર હશે? પ્રશ્ન પૂછ્યો હે. વિલ સી બી ઓન હોલિડે? તેણી રજા પર ગઈ, ફરવા ગઈ. જો ને અહીંયા કોકોનટ ટ્રી, રજા ઉપર ગઈ, કંઈક બીચ ઉપર ફરવા ગઈ છે. તેઓ મારા મિત્રો હશે ભાઈ. તેઓ રહ્યા ની મારા મિત્રો છે. ધે વિલ બી માય ફ્રેન્ડ્સ. હું ઓફિસમાં નહીં હોય ભાઈ, હું અત્યારે ઓફિસમાં નહીં હોય ભાઈ, હું મારે કંઈક કામ આવી ગયું છે, હું બહાર રહીશ. આઈ વિલ નોટ બી ઇન ધ ઓફિસ. આઈ વિલ નોટ બી ઇન ધ ઓફિસ. શું તમે મારા મહેમાન હશો ભાઈ? શું તમે મારા મહેમાન હશો? વિલ યુ બી માય ગેસ્ટ? વિલ યુ બી માય ગેસ્ટ? તે ઠંડુ હશે ભાઈ. તે રહ્યું ને ઠંડુ, બહુ ઠંડુ લાગે. હા, ફ્રીજનું પાણી મને બહુ ઠંડુ લાગે હે. ઇટ વિલ બી કોલ્ડ. શું કહેવાય? ઇટ વિલ બી કોલ્ડ. હું શક્તિશાળી બનીશ. શું કે? હું શક્તિશાળી બનીશ, હું બહાદુર બનીશ. આઈ વિલ બી સ્ટ્રોંગ. શક્તિશાળી ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રોંગ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. શું તેઓ વિકલ્પમાં હશે ભાઈ? શું તેઓ વિકલ્પમાં હશે? વિલ ધે બી ઇન ધ ઓપ્શન? ઓપ્શનમાં હશે ભાઈ તેઓ. તમે દુઃખી નહીં હો ભાઈ, તમે દુઃખી નહીં હોય એનું ઇંગ્લિશ થાય યુ વિલ નોટ બી સેડ. ભાઈ તમે દુઃખી નહીં હોય. ઓકે, તે અહીં નહીં હોય ભાઈ, તે અહીં નહીં હોય ભાઈ, તે અહીં નહીં હોય એનું હી વિલ નોટ બી હિયર. અહીં મતલબ લોકેશન બતાવે. જો આ સિમ્બોલ લોકેશન બતાવે, લોલીપોપ નથી ભાઈ, લોકેશન બતાવે. ધ્યાન રાખજો. ઓકે, શું અમે સલામત રહીશું ભાઈ? શું અમે સલામત રહીશું ભાઈ? વિલ વી બી સેફ? શું અમે સલામત રહીશું? અમે સમયસર રહીશું ભાઈ. અમે ગમે થાય અમે સમયસર જ રહીશું ભાઈ. અમે ગમીને આવશું, અમે સમયસર જ રહીશું. વી વિલ બી ઓન ટાઈમ. ભાઈ સમયસર રહીશું એટલે મતલબ ઓન ટાઈમ. શું તેણી રૂમમાં હશે ભાઈ? શું તેણી રૂમમાં હશે? વિલ સી બી ઇન ધ રૂમ? શું તેણી રૂમમાં હશે? વિલ સી બી ઇન ધ રૂમ? નેક્સ્ટ આગળ વધીએ. તે એક સમસ્યા નહીં હોય ભાઈ, તે એક સમસ્યા ન હોય, ઘણી બધી સમસ્યા હશે ભાઈ. ઇટ વિલ નોટ બી અ પ્રોબ્લેમ. એક મતલબ એની ઇંગ્લિશ કહેવાય એકનું ઇંગ્લિશ થાય ઇટ વિલ બી અ પ્રોબ્લેમ. તેઓ ઊંઘમાં હશે ભાઈ, બહુ નિંદર ઉજાગરો એને કર્યો હોય ભાઈ, તેઓ ઊંઘમાં હશે. ધે વિલ બી સ્લીપ. સૂઈ ગયા હે ભાઈ, ધે વિલ બી સ્લીપ. શું તે એક વાર્તાકાર હશે ભાઈ? શું કે વાર્તાકાર હશે? વિલ હી બી અ સ્ટોરી ટેલર? ભાઈ શું તે એક વાર્તાકાર રહેશે? એનું ઇંગ્લિશ થાય વિલ હી બી અ સ્ટોરી ટેલર? તેઓ એકલા હશે ભાઈ, તેઓ એકલા હશે, તેઓને કોઈની જરૂર નથી. ધે વિલ બી અલોન. તે ખૂબ જ ખુશ હશે ભાઈ, એને કંઈક મતલબ જેકપોટ લાગી ગયો ભાઈ, તે ખૂબ જ ખુશ હશે. મતલબ હી વિલ બી વેરી હેપી. જો તમે આ જો કેટલો હેપી થઈ ગયો ભાઈ, જેકપોટ લાગી ગયો એને એટલે ખુશ જ હોય ને ભાઈ. જેકપોટ લાગી ગયો છે. અમે ઘરે નહીં હોય ભાઈ, અમે ઘરે નહીં હોય. વી વિલ નોટ બી એટ હાઉસ અથવા તો હોમ, બે તમે કહી શકો છો. શું તેઓ મહેમાન હશે ભાઈ? શું તેઓ મહેમાન હશે? એનું ઇંગ્લિશ થાય વિલ ધે બી ગેસ્ટ? હું ઘરમાં નહીં હોય. આઈ વિલ નોટ બી એટ હોમ. શું તે મુશ્કેલ હશે ભાઈ? શું તે રહ્યું મુશ્કેલ ભાઈ, કે કઈ કામ મુશ્કેલ નથી ભાઈ. શું તે મુશ્કેલ હશે? વિલ ઇટ બી ડિફિકલ્ટ? શું થાય ઇન ઇંગ્લિશ? વિલ ઇટ બી ડિફિકલ્ટ? અમે શાંત રહીશું ભાઈ, અમે એકદમ શાંત રહીશું. એનું ઇંગ્લિશ થાય વી વિલ બી કેમ. ભાઈ અહીંયા એલ રહ્યો ને એ સાયલન્ટ હવે શાંત ને ઇંગ્લિશમાં કહેવાય કેમ. તે ખુરચી નહીં હો ભાઈ, તે રહી ને ખુરચી હશે નહીં. ઇટ વિલ નોટ બી ચેર. મારી સાથે સાથે બોલજો ભાઈ, સાથે સાથે બોલશો તો જ મજા આવશે. શું રાજ ક્લાસમાં હશે ભાઈ? શું રાજ ક્લાસમાં હશે? વિલ રાજ બી ઇન ધ ક્લાસ? પ્રશ્ન પૂછે વિલ રાજ બી ઇન ધ ક્લાસ? હું ક્લાસમાં આવીશ ભાઈ. રાજની તો મને નથી ખબર પણ હું ક્લાસમાં આવીશ. આઈ વિલ બી ઇન ધ ક્લાસ ભાઈ. હું આઈ વિલ બી ઇન ધ ક્લાસ. તેઓ ખૂણામાં હશે ભાઈ, તે ખૂણામાં બેહી ગયા ભાઈ, ખબર નહીં કોણ જાણે શું કરે ખૂણામાં બેઠા, પણ તે ખૂણામાં હશે. ધે વિલ બી ઇન ધ કોર્નર. ખૂણાને ઇંગ્લિશમાં કહેવાય કોર્નર. શું કહેવાય ઇંગ્લિશમાં? કહેવાય કોર્નર. નેક્સ્ટ આગળ વધી. રાધિકા તૈયાર નહીં હોય ભાઈ, રાધિકાને કેટલી વાર છે? રાધિકા તૈયાર નહીં હોય. રાધિકા વિલ નોટ બી રેડી. રામ ઘરમાં હશે ભાઈ, રામ છે ને સરસ મજાનો ડાયો માણસ છે ભાઈ, એ ઘરમાં જ હશે. રામ વિલ બી એટ હોમ. રામ વિલ બી એટ હોમ.
તે ખુલ્લું હશે ભાઈ, તે ખુલ્લું હશે, ઓપન હશે. ઇટ વિલ બી ઓપન. શું હશે? ઇટ વિલ બી ઓપન. નેક્સ્ટ આગળ વધીએ. શું આપણે મિત્ર હશું ભાઈ? પ્રશ્ન પછી શું આપણે મિત્ર હશું? વિલ વી બી ફ્રેન્ડ? વિલ વી બી ફ્રેન્ડ્સ? ઓકે, તમે ખુશ રહીશો ભાઈ, તમે ખુશ રહેશો. યુ વિલ બી હેપી. શું કહેવાય? યુ વિલ બી હેપી. ઓકે, આ પુસ્તક નહીં હોય ભાઈ, આ પુસ્તક નહીં હોય. ધીસ વિલ નોટ બી બુક. ધીસ વિલ નોટ બી બુક. બોલતા જાજો, લખતા જાજો, બોલતા જાજો, લખતા જાજો. ઓકે, શું શીતલ ઘરે હશે ભાઈ? શું શીતલ ઘરે હશે? તો મારે એનું કામ છે. વિલ શીતલ બી એટ હોમ? અમે ભણવામાં આગળ હશું ભાઈ, અમે ભણવામાં આગળ જશું ભાઈ, અમે ટોપમાં આવીશું. અમે ક્યાં આવીશું ભાઈ? ભણવામાં ટોપમાં હશું ભાઈ. વી વિલ બી અહેડ ઇન સ્ટડી ભાઈ. આગળ મતલબ આગળ હશું એનો ઇંગ્લિશ થાય અહેડ. વી વિલ બી અહેડ ઇન સ્ટડીઝ. શું તે શાંત રહેશે ભાઈ? શું તે શાંત રહેશે? હખણો તો બેસે ને ભાઈ, શાંત તો રહેશે ને. ઈ મને કયો પેલા તમે. વિલ હી બી કેમ? તે મારા મિત્રો સાથે હશે ભાઈ, તે મારા મિત્રો સાથે હશે. હી વિલ બી વિથ માય ફ્રેન્ડ. હું બીમાર નહીં હોય ભાઈ, હું થોડો બીમાર હોય, હું તો કસરત કરું છું ભાઈ, હું બીમાર નહીં હોય. આઈ વિલ નોટ બી સિક. બીમારને ઇંગ્લિશમાં કહેવાય સિક ભાઈ. હું બીમાર નહીં હોય. આઈ વિલ નોટ બી સિક. તમે મજામાં નહીં હોય ભાઈ, તમે મજામાં નહીં હોય. યુ વિલ નોટ બી ફાઇન. યુ વિલ નોટ બી ફાઇન. શું તમે ઘરમાં રહેશો ભાઈ? શું તમે ઘરમાં રહેશો? વિલ યુ બી એટ હોમ? અમે તૈયારીમાં રહીશું ભાઈ. એક્ઝામ આવે છે ભાઈ, એટલે અમે તૈયારીમાં રહીશું ભાઈ. વી વિલ બી ઇન પ્રિપેરેશન. તૈયારીમાં ઇંગ્લિશ, તૈયારીમાં એટલે મતલબ ઇંગ્લિશમાં કહેવાય પ્રિપેરેશન. તે ભણતો હશે ભાઈ, એને ડિસ્ટર્બ અત્યારે ન કરો, એને ફોન ન કરો ભાઈ, તે ભણતો હશે. હી વિલ બી સ્ટડીંગ ભાઈ, તે ભણતો હશે. હી વિલ બી સ્ટડીંગ. શું તેઓ પાર્ટીમાં હશે ભાઈ? શું તેઓ પાર્ટીમાં હશે? તો હું આવું ભાઈ. એ પાર્ટીમાં હોય ને તો મારે આવું છે. વિલ ધે બી ઇન ધ પાર્ટી? શું વિલ ધે બી ઇન ધ પાર્ટી? તે સહેલું હશે ભાઈ, તે રહ્યું ને એકદમ સહેલું હશે ભાઈ. ઇટ વિલ બી ઇઝી. શું કહેવાય? ઇટ વિલ બી ઇઝી. તે એક શ્વાન હશે ભાઈ, તે એક શ્વાન હશે ભાઈ. શ્વાન મતલબ કૂતરો, ગલુડિયું જે કૂતરો હોય ને એ કૂતરો ભાઈ. ઇટ વિલ બી અ ડોગ. ઇટ વિલ બી અ ડોગ. ઓકે, શું એ બિલાડી હશે ભાઈ? શું એ બિલાડી હશે? વિલ ઇટ બી અ કેટ? જો કેવી મસ્ત મસ્ત મજાની હે કેટ હશે હે. જો તમારી સામું જો હશે હે તમારી સામે. તે ઘોડો નહીં હોય ભાઈ. ઇટ વિલ નોટ બી હોર્સ. હું પશુપાલક હઈશ ભાઈ, હું પશુપાલક હઈશ. આઈ વિલ બી અ ફાર્મર ભાઈ. પશુપાલકને ઇંગ્લિશમાં કહેવાય ફાર્મર. ઓકે, તમે સિંહ જેવા શક્તિશાળી હશો ભાઈ. તમે સિંહ જેવા શક્તિશાળી હશો. યુ વિલ બી સ્ટ્રોંગ લાઈક અ લાયન. જેવા મતલબ લાઈક, જેવાનો અહીંયા મતલબ થયો હે લાઈક. યુ વિલ બી સ્ટ્રોંગ લાઈક અ લાયન. શું તે એક માછલી હશે? વિલ ઇટ બી અ ફિશ? શું તે એક માછલી હશે? વિલ ઇટ બી અ ફિશ? અમે પશુઓ સાથે રહીશું ભાઈ, અમે પશુ પ્રેમી છીએ, અમે પશુઓ સાથે જ રહીશું ભાઈ. વી વિલ બી વિથ એનિમલ્સ. તે એક પક્ષી હશે ભાઈ, તે એક પક્ષી હશે. ઇટ વિલ બી અ બર્ડ. શું કહેવાય? ઇટ વિલ બી અ બર્ડ. શું ઊંટ સાથે રહીશ ભાઈ? શું ઊંટ સાથે રહીશ? વિલ આઈ બી વિથ કેમલ? પ્રશ્ન પૂછ્યો છે. તે ટમેટા હશે ભાઈ, મને બહુ ભાવે ટમેટા હો. તે ટમેટા હશે. જો સરસ મજાનું ટમેટું લઈ આવ્યો છો તમારા માટે. ઇટ વિલ બી ટોમેટોસ ભાઈ. ઘણા બધા ટમેટા છે એટલે ટોમેટોસ. ઓકે, શું તે આલુ હશે ભાઈ? આલુ બટેટું હશે. શું તે બટેટું હશે? પ્રશ્ન પૂછે. વિલ ઇટ બી અ પોટેટો? વિલ ઇટ બી અ પોટેટો? તે ડુંગળી નહીં હોય ભાઈ, તે ડુંગળી હોય. ડુંગળી વગર મજા જ ન હોય. તે ડુંગળી નહીં હોય. ઇટ વિલ નોટ બી અ અનિયન સાહેબ. આને ઓનિયન નો વચે, ઓનિયન અને અનિયન વચ્ચે શું કહેવાય? અનિયન. ઓકે, પ્રોનાઉન્સિએશન કરતા પરફેક્ટ રીતે આવડવું જોઈએ. હું શાકભાજી વાળો બનીશ ભાઈ. શાકભાજી કાંઈ નહીં, હું શાકભાજી વાળો બનીશ ભાઈ. આઈ વિલ બી અ વેજીટેબલ સેલર. શું કહેવાય? આઈ વિલ બી અ વેજીટેબલ સેલર. તે કોબી નહીં હોય ભાઈ, સંભારામાં જે કોબી હોય ને તે કોબી નહીં હોય. ઇટ વિલ નોટ બી અ કેબેજ. શું કહેવાય? ઇટ વિલ નોટ બી કેબેજ.
શું તે વટાણા હશે ભાઈ? શું તે વટાણા હશે? વિલ ઇટ બી પીસ? પીયસ, વટાણા ઇંગ્લિશમાં કહેવાય પીયસ. તેઓ દુકાન પર રહેશે ભાઈ. તેઓ ક્યાંય નહીં હોય, તેઓ દુકાન પર જ રહેશે. ધે વિલ બી એટ ધ શોપ. શું શાક સાથે રહીશ? શું શાક સાથે રહીશ? એવું પ્રશ્ન પૂછે. શું શાક સાથે રહીશ? વિલ આઈ બી વિથ વેજીટેબલ. શું કહેવાય? વિલ આઈ બી વિથ વેજીટેબલ. તમે તંદુરસ્ત નહીં હો ભાઈ. તમે તંદુરસ્ત નહીં હોય. યુ વિલ નોટ બી હેલ્ધી. યુ વિલ નોટ બી હેલ્ધી. શું તેણી મારી દોસ્ત હશે? ભાઈ શું તેણી મારી દોસ્ત હશે? વિલ સી બી માય ફ્રેન્ડ? અમે સારા વિદ્યાર્થીઓ બનશું. અમે સારા વિદ્યાર્થીઓ બનશું. વી વિલ બી અ ગુડ સ્ટુડન્ટ. શું કહેવાય? અમે સારા વિદ્યાર્થી બનશું મતલબ વી વિલ બી ગુડ સ્ટુડન્ટ. શું પહેલો હઈશ? શું પહેલો હઈશ? શું ફર્સ્ટ હઈશ? બધી જગ્યાએ ભાઈ હું પહેલો જ હઈશ. તમે ગમે એ વસ્તુની વાત કરો, હું પહેલો જ હોય ભાઈ. ગમે ત્યાં પહેલો જ હોય. વિલ આઈ બી ધ ફર્સ્ટ? શું કહેવાય? વિલ આઈ બી ધ ફર્સ્ટ? જો મેડલ મળ્યું, ગોલ્ડ મેડલ. ગોલ્ડ ફર્સ્ટ ગોલ્ડ મેડલ. હું ગરીબ નહીં હોય ભાઈ. હું ગરીબ નહીં હોય. મારી પાસે બહુ પૈસા છે ભાઈ. હું ગરીબ નહીં હોય. આઈ વિલ નોટ બી પુઅર ભાઈ. પુઅર ગરીબની ઇંગ્લિશમાં કહેવાય પુઅર. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તે એક બુક હશે ભાઈ. તે એક બુક હશે. ઇટ વિલ બી અ બુક. શું આપણે મજામાં રહીશું? શું આપણે મજામાં રહીશું ભાઈ? વિલ વી બી હેપી? વિલ વી બી હેપી? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. શું તે તારો પતિ હશે ભાઈ? પૂછે શું તે તારો પતિ હશે ભાઈ? વિલ હી બી યોર હસબેન્ડ? શું કહેવાય? વિલ હી બી યોર હસબેન્ડ? પ્રશ્ન પૂછે ભાઈ. મારો જ હસબેન્ડ છે ભાઈ. રિંગ છે, જોઈ લ્યો. હે પીળો પાસ છે. તમે રસ્તા પર હશો ભાઈ. તમે રસ્તા પર હશો મતલબ યુ વિલ બી ઓન ધ વે. શું કહેવાય? યુ વિલ બી ઓન ધ વે. હું નર્વસ નહીં હોય ભાઈ. હું નર્વસ નહીં હોય. આઈ વિલ નોટ બી નર્વસ. તેણી બહુ સરસ હશે ભાઈ. તેણી છે ને બહુ સરસ હશે ભાઈ. સી વિલ બી વેરી નાઇસ. ગુલાબ જેવી હશે ભાઈ. ગુલાબની પાકડી જે ફૂલ છે એ ફૂલ જેવી હશે. તેણી છે ને એ ફૂલ જેવી હશે. મસ્ત મસ્ત, સુંદર સુંદર. તમે દયાળુ હશો ભાઈ. શું તમે દયાળુ હશો? યુ વિલ બી કાઇન્ડ. દયાળુને ઇંગ્લિશમાં કહેવાય કાઇન્ડ. તે શિક્ષક હશે ભાઈ. શું તે શિક્ષક હશે? ઇટ વિલ બી અ ટીચર. શું કહેવાય? હી વિલ બી અ ટીચર. સોરી, ઇટ લાગી ગયું. હી વિલ બી અ ટીચર. એવી જ રીતને તમે શું હશો ભવિષ્યમાં એ કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરી આપો કે હું તારી સાથે રહીશ ભાઈ. હું તારી સાથે રહીશ. મારે બીજા કોઈ સાથે નથી રહેવું ભાઈ. મને તારી સાથે જ ફાવે એટલે હું તારી સાથે જ રહીશ. આઈ વિલ બી વિથ યુ. આઈ વિલ બી યુથ યુ. સમજાય તો હે ને ભાઈ? સમજાતું હોય તો કોમેન્ટ કરતા જાજો. ઓકે. ને લાલ કલરનું હાર્ટ મૂકતા જાજો ભાઈ. અને મારી સાથે પ્રેક્ટિસ કરતા જાજો. અને કોમેન્ટ સેક્શનમાં પ્રેક્ટિસ કરો એ તમે મૂકતા પણ જાજો. ટાઈપ કરીને લખતા પણ જાજો. તમે પાછળ નહીં હોય ભાઈ. તમે પાછળ નહીં હોય. યુ વિલ નોટ બી બિહાઇન્ડ મતલબ પાછળને ઇંગ્લિશમાં કહેવાય બિહાઇન્ડ. શું કહેવાય? બિહાઇન્ડ એટલે પાછળ. શું તે ડાઇનિંગ ટેબલ હશે ભાઈ? હું જમવાનું તે ડાઇનિંગ ટેબલ હશે? વિલ ઇટ બી ધ ડાઇનિંગ ટેબલ? એવી રીતના તમે પૂછી શકો છો. શું તે કોફી કપ હશે ભાઈ? શું તે કોફી કપ હશે? વિલ ઇટ બી અ કોફી કપ? શું કહેવાય? વિલ ઇટ બી અ કોફી કપ? તે સફરજન હશે ભાઈ. મને સફરજન બહુ ભાવે હોય. એપલ જોઈ લો કેવું મસ્ત મજાનું એપલ છે. તે સફરજન હશે ભાઈ. ઇટ વિલ બી એન એપલ. શું કહેવાય? ઇટ વિલ બી એન એપલ. શું તે લાલ ગુલાબ હશે ભાઈ? શું તે લાલ ગુલાબ હશે? વિલ ઇટ બી અ રેડ રોઝ? તે રેફ્રિજરેટર હશે ભાઈ. તે ફ્રીજ હશે. ઇટ વિલ બી અ રેફ્રિજરેટર. આ નારંગી નહીં હોય ભાઈ. આ નારંગી નહીં હોય ભાઈ. આ લીંબુ જેવું લાગે મને ભાઈ. આ નારંગી નહીં હોય. ઇટ વિલ નોટ બી અ એન ઓરેન્જ. શું કહેવાય? ઇટ વિલ નોટ બી એન ઓરેન્જ. શું તે ચમચી છે ભાઈ? શું તે ચમચી હશે? વિલ ઇટ બી અ સ્પૂન? ચમચીને ઇંગ્લિશમાં કહેવાય સ્પૂન. તે મગ હશે ભાઈ. તે મગ હશે. ઇટ વિલ બી અ મગ. ભાઈજી ઓલું મગ ને જે ખાવાના મગ આવે એ નહીં હો. આ મગ મતલબ
જે કપ હોય ને ચાનો જે કપ હોય ને ચા બનાવવાનો જે કપ હોય ને ચા જેને ભરવાની હોય ને એને ઇંગ્લિશમાં મગ કહેવાય. શું કહેવાય? મગ. ઓકે, તે કમળનું ફૂલ છે ભાઈ. હવે એ કમળનું ફૂલ છે, કઈ ગુલાબ નથી. તું હરખું જોતો ખરા ભાઈ, કમળનું ફૂલ હશે ભાઈ. ઇટ વિલ બી અ લોટસ ફ્લાવર. ભાઈ કમળને ઇંગ્લિશમાં કહેવાય લોટસ. ઇટ વિલ બી અ લોટસ ફ્લાવર. તે કેળું હશે ભાઈ. તે શું હશે? તે કેળું હશે. ઇટ વિલ બી અ બનાના. શું કહેવાય? ઇટ વિલ બી અ બનાના. તે રાંધણ ઘર હશે ભાઈ. શું? તે રાંધણ ઘર હશે. ઇટ વિલ બી અ કિચન. શું કહેવાય? ઇટ વિલ બી અ કિચન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે હે ને વિજય સરની જે ઇન્સ્ટાગ્રામ આપણે હે ને ઇન્સ્ટાગ્રામ જે આપણી આઈડી છે, ફોલો હજી સુધી તમે નથી કર્યો ભાઈ, અહીંયા ફોલો તમે આ આઈડીને કરી દેજો ભાઈ. દરરોજ એક જબરજસ્ત લેવલની મતલબ ઇંગ્લિશ શીખવા માટેની રીલ મૂકવામાં આવે છે ભાઈ. અને આપણી આ જે ટેલિગ્રામ ચેનલ છે, જે ટેલિગ્રામ ચેનલ છે ને એમાં એક મતલબ બધી લિંકો અને બધી પીડીએફો શેર કરવામાં આવે છે. અને ખાસ કરીને ભાઈ આપણી આ વોટ્સઅપ ચેનલ, હજી સુધી આ ચેનલમાં તમે જોડાયેલા નથી ભાઈ, તો આ હે ને આપણો જે નંબર છે ભાઈ 9722139292 ઉપર મેસેજ કરો. તરત એક સરસ મજાની લિંક આવી જશે વિદ્યાર્થી મિત્રો. લિંક ઉપર ક્લિક તમે કરશો, ક્લિક કરશો એટલે ફોલોનો ઓપ્શન આવશે. ફોલો કરી દેજો એટલે તમે અમારી બ્રોડકાસ્ટ ચેનલ ઉપર જોડાઈ જશો વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થી મિત્રો તમારે કેવા પ્રકારના વિડીયો હજી જોઈએ છે એ મને કોમેન્ટ કરશો. ત્યાં સુધી આપણે આવજો, ટાટા, બાય બાય.